जय माताजी, जय श्री कृष्ण। स्वागत है तमारू यूट्यूब चैनल मुन्नाभाई मौज। आज आप આવી ગયા છે ગોંડલ તાલુકાના નવાગામ ગામે પ્રાથમિક શાળાએ ગામની પ્રાથમિક શાળાએ આવી ગયા છે અને ત્યાં પ્રવેશ ઉત્સવ હોય બાળકોનો અને સ્કૂલ પણ આપણે જોઈ અને સ્વાગત સન્માન વિધિ પણ જોઈએ। ચાલો। માનનીય હિરાણી સાહેબ,
નાયબ ઇજનેર PGVCA ગોંડલ ગ્રામ્ય લાયસન્સ સાહેબ શ્રી મયુરભાઈ વાઢેર CR શ્રી ઘોઘાવદર ગ્રામ પંચાયત નવા ગામના સરપંચ શ્રી હંસાબેન રમેશભાઈ કાકડિયા તેમજ ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ SMC નવા ગામના સભ્યશ્રીઓ ગ્રામજનો તેમજ વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનો આજે આપણી શાળામાં શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવ 2024 ઉજવવા જઈ રહ્યા છીએ. પર બિરાજમાન મહેમાનોને વિનંતી કરીશ કે તેઓ દીપ પ્રાગટ્ય કરી આપણા કાર્યક્રમની શુભ શરૂઆત કરે. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય યુપજ્યોતિ નમસ્તુતે. કરું કે તેઓ પ્રાર્થના ગીત મનુષ્ય તું બડા મહાન હે રજૂ કરી ધોરણ 8 ની બાળાઓ. પુસ્તકથી સ્વાગત કરશે શાળાના આચાર્ય સાહેબ. તમામનો આભાર. હવે હું મુખ્ય મહેમાન શ્રી ડેર સાહેબને વિનંતી કરું કે તેઓ આંગણવાડીના પ્રવેશ પાત્ર નાના રૂપાળા સરસ મજાના બાળકોને આંગણવાડીમાં પ્રવેશ કરાવે. અહીંયા આવતા ને બધું તમામનો આભાર. હવે હું મુખ્ય મહેમાન શ્રી ડેર સાહેબ તથા ઈરાણી સાહેબને વિનંતી કરું કે તેઓ આંગણવાડીના પ્રવેશ પાત્ર નાના સરસ મજાના બાળકોને બાલવાટિકામાં પ્રવેશ કરાવે. વિનંતી કરું કે તેઓ ધોરણ 1 ના વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવે. ત્રણ થી 5 ના વિદ્યાર્થીઓ અભિનય ગીત રજૂ કરશે. જેના શબ્દો છે અમે ભાઈ બેન ભેગા ભણવા જવાના.
હિરલ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું આજે તમને વૃક્ષો વિશે વાત કહીશ. વૃક્ષો વાવો, જીવન બચાવો. વૃક્ષોનું જતન, આબાદ વતન. આઝાદી પ્રદૂષણને નિવારવાનો અનેક ઉપાયોમાંનો એક મહત્વનો ઉપાય એટલે વૃક્ષારોપણ અને વૃક્ષોનું વજન. વૃક્ષોના મૂળિયા અને પાંદડા ઔષધિ તરીકે પણ વાપરવામાં આવે છે. ઓક્સિજન હોય કે લાકડા કેટલા કિંમતી છે તે હવે સમજાય છે. લીલુંછમ થઈ વરસાદમાં ડોલે છે. આજે ભીંજાતું આ ઝાડવું બોલે છે. વૃક્ષ વિનાની ધરતી કેશ વિનાના મસ્તક જેવી ઉજ્જળ લાગે છે. ક્રમાંકે આવેલ વિદ્યાર્થી મકવાણા હેત નિલેશભાઈનું સન્માન કરશે શ્રી ઉષાબેન ચાવડા, એસએમસી અધ્યક્ષ. ધોરણ 7માં પ્રથમ ક્રમાંકે આવેલી વિદ્યાર્થીની વેકરિયા હિરલ જયેશભાઈનું સન્માન કરશે શ્રી વિરમભાઈ સોલંકી. પ્રથમ ક્રમાંકે આવેલી વિદ્યાર્થીની સોલંકી હેપી વિરમભાઈનું સન્માન કરશે શ્રી રમેશભાઈ કાકડિયા. છે તેવા શાકરબેન ભૂસાભાઈ સરવૈયા અમારા શાકોમાનું શાલ ઓઢાડીને સન્માન કરશે. વર્ષ 2024-25 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી પ્રસંગ નિમિત્તે મંચ પર ઉપસ્થિત તાલુકા લેવલના અધિકારી અને અમારા સાથી એવા શ્રી પીજીવીસરના નાયબ ઇજનેર હિરાણી સાહેબ, સીઆરસી કોર્ડિનેટર એવા શ્રી વાઢેરભાઈ, શાળાના પ્રિન્સિપાલ શ્રી મોડ સાહેબ, ગામના સરપંચ શ્રી રમેશભાઈ કાકડિયા, ઉપસરપંચ શ્રી કૈલાસબેન, સાકુમા, ગામના અન્ય સભ્યો, ભાઈઓ બહેનો, અન્ય શિક્ષકશ્રીઓ અને નાના ભૂલકા. આપણા ભારત દેશના આપણા સૌના લોકલાડીલા અને માનનીય એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એવા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડપણ હેઠળ હાલમાં જે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો 2024-25નો આજે કાર્યક્રમ થઈ રહ્યો છે, ત્યારે ભારત સરકારના જે કન્યા કેળવણીનો અભિગમ છે એને ઉજાગર કરવા માટે સરકારશ્રી દ્વારા ગામની મોટાભાગની શાળાઓમાં શાળા પ્રવેશોત્સવનો ખૂબ જ સરસ પ્રોગ્રામ કરવામાં આવે છે. આ શાળા પ્રવેશોત્સવના પ્રોગ્રામ પાછળનો મુખ્ય હેતુ ગામની અંદર કોઈ પણ બાળક અભ્યાસથી વંચિત ન રહી જાય, શાળામાં પ્રવેશ વગર વંચિત ન રહી જાય, એના માટે થઈ
એક એક ખૂણાના ઘર સુધી સરકાર પહોંચી શકે, એક એક બાળકની નોંધ લઈ શકે, એટલા માટે આ વિશાળ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. આપણે ભેગા થઈ પ્રોગ્રામ કરી તાળીઓ પાડી જતું રહેવાનું છે એવી વાત નથી, પણ ખરા અર્થમાં 100% શિક્ષણ, આપણા દેશની 100% સાક્ષરતા થાય, ગામડાની અંદર નાનામાં નાની જ્ઞાતિની અંદર એનું પ્રમાણ 100% થાય, અને ખાસ જે અન્યોને ઓછું શિક્ષણ અપાતું હતું એના ભાગરૂપે કન્યાઓને 100% શિક્ષણ પ્રાપ્ત થાય એવા પ્રયત્નો કરવા માટે આ બધા કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે. એ માટે સરકારશ્રી દ્વારા દરેક પ્રકારના યોજનાઓનું આયોજન કરે છે. એના ઉપરથી આ ગામને હવે મને કંઈ સલાહ દેવાની સૂચના કરવાની ઈચ્છા છે. તો તમે લોકો જે રસપૂર્વક હાજરી આપો છો એ જ રસપૂર્વક જે અહીં હાજર નથી એવા વાલીઓ, એવા બાળકો જો ખરેખર શિક્ષણમાં આજના દિવસે અભ્યાસમાં જોડાવા ન હોય અથવા તો ભવિષ્યમાં પણ બાકી ન રહી જાય, આપણા ગામની જવાબદારી આપણા સરપંચશ્રી અને સભ્યોની છે. કોઈ પણ બાળક શિક્ષા વગર રહી ન જાય. બીજું, જે પ્રકારની સરકાર યોજનાઓ છે એ યોજનાઓ એક એક ઘર સુધી, એક એક વાલી સુધી પહોંચે, એમને માહિતી મળે. અજ્ઞાનતાના કારણે બાળક કોઈ લાભ લેતા રહી ન જાય, અથવા તો અનાવડતના કારણે એને કોઈ સપોર્ટ ન મળે એના કારણે પદ્ધતિ ખબર ન હોય, પ્રોસિજર ખબર ન હોય, ફોર્મ ક્યાં ભરવા એ ખબર ન હોય, એવી નાની નાની ભૂલોના કારણે કોઈ એનાથી વંચિત ન રહી જાય એ જોવાની જવાબદારી સરપંચશ્રીની છે અને શાળાના પ્રિન્સિપાલશ્રીની છે. તો આ તકે હું વિનંતી કરું છું. હું ખૂબ જ આનંદપૂર્વક અમારું હર્ષ રજૂ કરતા ખૂબ જ આભાર સાહેબ આપનો. હવે હું શાળાના આચાર્ય શ્રી ગઢવી સાહેબને વિનંતી કરું કે તેઓ આભાર વિધિ કરે. માનનીય શ્રી ગઢવી સાહેબ. હેલો, જસ્ટ માન્ય શ્રી દેશ સાહેબ, હિરાણી સાહેબ, મયુરભાઈ, સરપંચ શ્રીના પ્રતિનિધિ તરીકે રમેશભાઈ કાકડિયા, અમારા ઉપસરપંચ શ્રી બેન શ્રી કૈલાસબેન સોલંકી, એસએમસીના અધ્યક્ષ ઉષાબેન ચાવડા, તમામ એસએમસી સભ્યો તેમજ તમામ ગ્રામ પંચાયતના સભ્યો, અહીંયા મારા શાળાની ખૂબ જ શોભાવનાર એવા વાલીશ્રીઓ, વાલા બાળકો અને શિક્ષકગણ, પ્રવેશોત્સવ 2024 સૌએ વાત કરી એવું દૂર રાખતો નથી, પણ અમે આ પ્રવેશોત્સવની અંદર લગભગ 3 મહિના પહેલા સર્વેની કામગીરી છે એ ચાલુ કરી દઈએ છીએ. અમે એટલે કે માત્ર શિક્ષકો નહીં, આંગણવાડી, એસએમસીના સભ્યો, ગ્રામ પંચાયતના સભ્યો તમામ સાથે ટેલિફોનિક વાતચીતથી કોઈ પણ બાળક છે એ પ્રવેશ વગર રહી ન જાય એના માટે સતત પ્રયત્ન કરીએ છીએ. અને આનંદની વાત એ છે કે અમે જેનો સંપર્ક કરીએ છીએ એમાંથી 2-3 ને બાદ કરતા તમામ બાળકો છે એ આંગણવાડી અને પ્રાથમિક શાળાની અંદર પ્રવેશ કરે છે, જેના લીધે આપણે આપણા ગામની અંદર તમને બધાને ખબર છે કે કોઈ બાળક છે એ ગામની બહાર ભણવા જતું નથી. પણ એક વસ્તુ છે કે જે વાડી વિસ્તારની અંદર મજૂર વર્ગ રહે છે એનું આવન જાવન છે ચાલુ રહે છે, એટલે એ બાળકોને પણ અમે પ્રવેશથી વંચિત રાખતા નથી. જે એમપીના બાળકો છે એ વારે વારે આવે છે, પાછા જતા રહે છે, વારે વારે આવે છે, જતા રહે છે, એના માટે થઈ અને અમને જે વાડી વિસ્તારના જે વાલીઓ છે સાહેબ એ અમને ખૂબ જ મદદરૂપ થાય છે. એના દાખલા લઈ આવી દે છે. હમણાં જ રેગ્યુલર શાળાએ એ બાળક આવે એના માટેના પણ તમામ પ્રયત્નો છે કરે છે.
એવા પણ વાલી છે નીતિનભાઈ ક્યારા કરીને એક વાલી છે આપણા, એ આવા બાળકો છે રેગ્યુલર શાળાએ આવે છે કે નથી આવતા એનું પણ એક સ્થાયીકરણ માટે પણ આપણને હેલ્પ છે એ કરે છે. એટલે આ જે શાળા પ્રવેશોત્સવની વાત. બીજી વાત શાળાની ભૌતિક સુવિધાની કરવી. તમારા ગામ લોકોને તો બધી ખબર જ છે, પણ મહેમાનોને હું આછેરી વાત છે એ કરી દઉં તો અમારી શાળા છે એ સ્કૂલ ઓફ એક્સિલન્સની અંદર આવેલી શાળા છે, જે અમારા સદભાગ્ય છે કે આટલું સરસ મજાનું ભૌતિક સુવિધાઓ અમને પ્રાપ્ત થઈ. તમામ પ્રકારની સુવિધાઓ જેવી કે સરસ મજાના સેનિટેશન છે, સરસ મજાની બાળ વાટિકા છે, અહીંયા મધ્યાહન ભોજન શેડ છે, પછી પીવાના પાણીની આરો અને ફ્રીજની સુવિધા છે અલગ અલગ બંનેની. ત્યારબાદ દિવ્યાંગ બાળક, અમારી શાળામાં 2 બાળકો છે દિવ્યાંગ બાળકો છે, એના માટે પણ સેનિટેશનની સુવિધા છે. 3 થી 8 ના તમામ વર્ગો છે જે સ્માર્ટ ક્લાસ દ્વારા હાઈ એજ્યુકેશન છે પ્રાપ્ત કરે છે. આ સિવાય અમારી શાળામાં 16 કોમ્પ્યુટર સહિતની કોમ્પ્યુટર લેબ છે, જેના દ્વારા બાળકો આધુનિક કોમ્પ્યુટર શિક્ષણ છે પ્રાપ્ત કરે છે. અને પ્રજ્ઞા વર્ગ એ પણ અમારો એક વર્ગ છે, એના દ્વારા નાના બાળકો છે એને પ્રેક્ટિકલી એજ્યુકેશન મળે, જે અત્યારે એનસીઈઆરટી અને જીસીઈઆરટી ની ભલામણો છે એ પણ અહીંયા ટોટલી ફોલો થાય છે. અને શાળાનું ડિસિપ્લિન, શાળાનું વાતાવરણ એ ખૂબ જ પર્યાવરણથી ભરેલું છે, જે આપ શ્રી જોઈ શકો છો. અને જે કે પણ સુવિધાઓ છે એ પ્રાપ્ત થઈ છે અને એનું પરિણામ પણ અમને મળ્યું છે. એ પરિણામની વાત કરું સાહેબ તો CET ટેટ એ પરીક્ષાની અંદર અમારા ધોરણ 5 ના 5 બાળકો છે એ પાસ થયા છે. ધોરણ 5 ના 5 બાળકો છે એ આ CET ટેટ પરીક્ષાની અંદર પાસ થયા છે. બરોબર છે, જેને જ્ઞાન સેતુ પરીક્ષા જે કહેવામાં આવે છે, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. બરોબર છે. હવે અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ 5 બાળકો છે એ જો મેરિટની અંદર આવી જાય, કારણ કે પાસ થયેલા બાળકોમાંથી આખા ગુજરાતનું મેરિટ બને છે, એટલે મેરિટની અંદર આવી જાય આ બાળકો તો એને જે કે પણ જ્ઞાન સેતુના જે CET ટેટના જે સરકારશ્રીની સાહેબે વાત કરી એના લાભ છે આપણને મળતા થાય. આવા બાળકો છે એમાં વાગડિયા રોનક વિજયભાઈ અહીં આગળ આવી જાય, એને 81 માર્ક 120 માંથી મળે છે. પરમાર દેવીસા પરસોત્તમભાઈ એને 66 માર્ક મળે છે. વાગડિયા નેન્સી મનસુખભાઈ એને 63 માર્ક મળે છે. વાગડિયા ટીના અરવિંદભાઈ એમને 58 માર્ક મળે છે. અને સોલંકી નેત્રા વિરમભાઈ એને 51 માર્ક છે એ મળે છે. અમે તમામ બાળકો 25 બાળકોનું નામાંકન કર્યું અને એને આશીર્વાદ આપે. આપે જ વચ્ચે ખૂબ ખૂબ આભાર એસએમસી સભ્ય બેનશ્રીઓનો. ત્યારબાદ જ્ઞાન સાધના જે ધોરણ 8 ના વિદ્યાર્થીઓ છે એ આપી શકે છે. હું તમને એકવાર યાદ અપાવી દઉં કે ગયા વર્ષે જ્ઞાન સાધનાની અંદર અમારી શાળાની 2 વિદ્યાર્થીનીઓ છે પાસ તો ઘણા થયેલા, પણ 2 વિદ્યાર્થીનીઓ છે એ મેરિટની અંદર આવેલી હતી. એમાં એક ચાવડા રોશની એ અને હિમાવત સેજલ, આ બંને ગયા વર્ષની વિદ્યાર્થીનીઓ છે એ આ જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ છે એનો લાભ છે એ મેળવે છે. એનો તમામ ખર્ચ સરકારશ્રીએ નક્કી કરેલી શાળાની અંદર પ્રવેશ મેળવ્યો છે, એટલે તમામ લાભ છે એને મળે છે ચાવડા રોશનીબેન અને હિમાવત સેજલબેન. હવે આ વર્ષની વાત કરું તો આ વર્ષે પણ અમારી શાળાની અંદર જ્ઞાન સાધના શિષ્યવૃત્તિની અંદર 3 વિદ્યાર્થીનીઓ છે એ રેન્કર છે. એમાં કંડોલિયા મધુબેન પ્રવીણભાઈ 120 માંથી 83 માર્ક મળે છે. ખૂબ ખૂબ તાળીઓથી વધાવો. અને સોલંકી હેપીબેન વિરમભાઈ 120 માંથી 68 માર્ક મળે છે. અને સરવૈયા જીનેશભાઈ ભાવેશભાઈ
એને 66 માર્ક મળે છે. આ 3 વિદ્યાર્થીઓ રેન્કર છે, જેનું નામ છે રેન્કની અંદર આવેલું છે. બાકીના વિદ્યાર્થીઓ પાસ થયા છે પણ એ રેન્કર નથી. અને આ 3 વિદ્યાર્થીઓમાંથી જો સરકારશ્રીએ નક્કી કરેલા કોટામાં એનું નામ આવી જશે, બાકી છે, જો એ પાસ થશે તો એને દર વર્ષે જો એ સરકારી શાળામાં ભણશે તો એને દર વર્ષે 22,000 રૂપિયા છે એને આ શિષ્યવૃત્તિનો લાભ છે એ મળશે. આ 3 વિદ્યાર્થીઓ છે એનું સન્માન કરશે આપણા એસએમસીના સભ્યશ્રીઓ વિરમભાઈ, સંજયભાઈ આગળ આવી છે. એસએમસીના જે ભાઈઓ છે બધા આવી છે. રણછોડભાઈ પણ આવી છે. રણછોડભાઈ હા. ખૂબ આભાર તમામ એસએમસી સભ્યશ્રીનો. ત્યારબાદ એનએમએમએસ પરીક્ષા પાસ થયેલ વિદ્યાર્થીઓ. એનએમએમએસ એક 8મા ધોરણની બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષા છે. આપણને એમ લાગે કે શાળાની અંદર અમુક બાબત છે એવું થતું હોય કે આ તો સ્થાનિક કક્ષાએ પરીક્ષા લેવાય છે એટલે કદાચ એવું આપણને એવી શંકા હોય. પણ આ પરીક્ષા છે એનએમએમએસ એ ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે લેવામાં આવે છે. એમાં આપણા ગામની અંદર આપણે તો એક સિલસિલો છે કે તમામ વિદ્યાર્થીઓ જેટલાનું નામાંકન થયેલું છે બધા પાસ થાય ન થાય એ તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે ગોંડલ જાય છે અને વાલીઓ પણ એટલો અમને સહયોગ છે એ આપે છે. એમાંથી ને 8 વિદ્યાર્થીઓ પાસ થયેલા છે. એ તમામ 8 વિદ્યાર્થીઓ એમાં કંડોલિયા મધુ પ્રવીણભાઈ એ 150 માંથી 123 માર્ક મળે છે. સોલંકી હેપી વિરમભાઈ એને 150 માંથી 94 માર્ક મળે છે. સરવૈયા જીનેશ ભાવેશભાઈ એમને 150 માંથી 85. મકવાણા વિવેક હરેશભાઈ 84 માર્ક. મકવાણા પ્રિયા ચંદુભાઈ 78 માર્ક. ચાવડા પિનલ પ્રવીણભાઈ 76 માર્ક. સોલંકી અસ્મિતા દિનેશભાઈ 72 માર્ક અને કંડોલિયા આર્યન જિગ્નેશભાઈ એને 72% માર્ક મળે છે. આ 29 વિદ્યાર્થીઓમાંથી આ 8 વિદ્યાર્થીઓ છે એ પાસ થયા છે. પણ ખૂબ આનંદની વાત એ છે કે એનું મેરિટ છે એ 540 નો રાજકોટ જિલ્લાનો કોટા છે. કે રાજકોટ જિલ્લામાં જેટલા પાસ થયેલા હોય એમાંથી 240 વિદ્યાર્થી છે એને આ શિષ્યવૃત્તિ છે એ આપવાની. એમાંની એક વિદ્યાર્થીની એટલે કંડોલિયા મધુ પ્રવીણભાઈ બરાબર એ મેરિટમાં આવી ગઈ છે, એમાં પણ આવેલી છે અને આમાં પણ આવેલી છે. એને કૈલાસબેનને વિનંતી કરું કે એને ખૂબ સારી રીતે સન્માનિત કરે. માનનીય કૈલાસબેન અને ખૂબ આશીર્વાદ આપો એને કે આની અંદર એ ખૂબ જ આગળ વધે. જે 240 વિદ્યાર્થીઓમાંથી આ આપણી એક વિદ્યાર્થીની પાસ થયા હતા જિલ્લાની અંદર એ આપણા માટે ખૂબ જ અતિશય ગર્વની વાત છે એ કહેવાય. આપણે એવી ધ્યાન રાખીએ કે તમામ વિદ્યાર્થીઓ છે એ ખૂબ જ મહેનત કરે, ખૂબ જ આગળ વધે. અને બાકીના જે હવે હું ધોરણ 8 ના વિદ્યાર્થીને વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવી પ્રતિજ્ઞાપત્ર બોલે. Indians are my brothers and Teach. to be worthy of it. I shall respect parents, teachers, and all my elders. Everyone is courtesy. I shall always try
To be worthy of it. I shall respect my parents. ભરતભાઈ ડોલરિયા તાલુકા પંચાયતના પ્રમુખ તરફથી પર્સનલ તાલુકા પંચાયત તરફથી નહીં પર્સનલ ખીચાના આ છોકરાઓને રમત ગમતના સાધનો લેવા માટે 10,000 રૂપિયા આપે.